હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. નાગધરા તળાવનું રહસ્ય. ગુજરાતના દક્ષિણ ભાગમાં એક નાનું પણ ખૂબ જ સુંદર ગામ હતું, કેશરપુર. ગામની આસપાસ હરિયાળા ખેતરો, જૂના વડના ઝાડ અને એક ખૂબ જ રહસ્યમય તળાવ હતું, જેને લોકો નાગધરા તળાવ કહેતા. ગામના વૃદ્ધો કહેતા કે આ તળાવ સામાન્ય નથી. સદીઓ પહેલા અહીં દેવતાઓ અને નાગદેવતાઓ આશીર્વાદ મળેલો છે. ગામમાં રહેતો એક યુવક હતો, વીરેન. વીરેન ખૂબ જ સાહસી, જિજ્ઞાસુ અને સત્ય શોધવાનો શોખીન હતો. ગામના લોકો તળાવની નજીક સાંજ પછી જવાનું ટાળતા, કારણ કે તેઓ માનતા કે ત્યાં અજબ પ્રકાશ દેખાય છે અને ક્યારેક પાણીમાંથી અજાણી અવાજો પણ સંભળાય છે. એક દિવસ વીરન તેના દાદા હરજીદાસજી પાસે બેઠો હતો. દાદા ગામના સૌથી જ્ઞાની માનવામાં આવતા. વીરેન પૂછે છે, દાદા, લોકો નાગધરા તળાવથી એટલા ડરે છે કેમ? હરિદાસજી ધીમે બોલ્યા, બેટા, આ તળાવની પાછળ એક પ્રાચીન કથા છે. હજારો વર્ષ પહેલા અહીં એક મહાન ઋષિ રહેતા હતા, ઋષિ અત્રિદેવ. તેઓ ભગવાન શિવના મહાન ભક્ત હતા. દાદા આગળ કહેવા લાગ્યા, એક વખત આ જંગલમાં ભયંકર દુષ્ટ દૈત્ય કાળકેટુ આવ્યો. તે લોકો અને પ્રાણીઓને ત્રાસ આપતો. ગામના લોકો ડરથી જીવતા. ત્યારે ઋષિ અત્રિદેવે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવ બોલ્યા, ઋષિવર, શું ઈચ્છો છો? ઋષિએ કહ્યું, પ્રભુ, આ ભૂમિને કાળકેટુના ત્રાસથી મુક્ત કરો. ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી જમીન પર પ્રહાર કર્યો. જ્યાં ત્રિશૂલ પડ્યો ત્યાં એક વિશાળ તળાવ બની ગયું અને તેમાંથી પ્રગટ થયો નાગદેવ અનંતનાગ. અનંતનાગે કાળકેટુ સાથે ભયંકર યુદ્ધ કર્યું અને અંતે તેને હરાવ્યો. ત્યારથી આ તળાવ પવિત્ર બની ગયું. પરંતુ અનંતનાગે એક શરત મૂકી. આ તળાવનું રહસ્ય માત્ર સચ્ચા અને નિર્ભય માણસને જ દેખાશે. દાદાની વાત સાંભળી વીરેનના મનમાં વધુ જિજ્ઞાસા જાગી. તે રાત્રે ચાંદની ખૂબ તેજ હતી. વીરેન નાગધરા તળાવ તરફ નીકળી ગયો. તળાવ પાસે પહોંચતા જ તેને અજબ શાંતિનો અનુભવ થયો. પવન ધીમે વહેતો હતો અને પાણીમાં ચાંદનું પ્રતિબિંબ ઝળહળતું હતું. અચાનક પાણીમાં તેજસ્વી પ્રકાશ દેખાયો. વીરેન આશ્ચર્યમાં પડી ગયો. પાણી ધીમે ધીમે ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી પાણીમાંથી એક વિશાળ ચમકતો નાગ પ્રગટ થયો. તે હતો અનંતનાગ.
વીરેન થોડો ડરી ગયો પણ હિંમત રાખી. નાગદેવ બોલ્યા, માનવ, તું અહીં કેમ આવ્યો છે? વીરેન નમન કરીને બોલ્યો, હું સત્ય જાણવા આવ્યો છું. નાગદેવ સ્મિત કરીને બોલ્યા, ઘણા લોકો અહીં ડરથી ભાગી જાય છે, પરંતુ તું નિર્ભય છે. નાગદેવે પાણીમાં હાથ ફેરવ્યો. તરત જ પાણીમાં એક દ્રશ્ય દેખાવા લાગ્યું. વીરેનને દેખાયું કે ઘણા વર્ષો પહેલા ગામ ખૂબ જ સમૃદ્ધ હતું. લોકો ખુશ હતા. પરંતુ પછી એક લોભી રાજાએ આ તળાવમાંથી રહસ્યમય ખજાનો મેળવવાનો પ્રયત્ન કર્યો. તેના લોભના કારણે નાગદેવ ગુસ્સે થયા અને ખજાનો તળાવની અંદર છુપાવી દીધો. નાગદેવ બોલ્યા, આ ખજાનો સોનાનો નથી, તે જ્ઞાન અને સમૃદ્ધિનો આશીર્વાદ છે. જો કોઈ સચ્ચા હૃદયથી ગામના ભલાઈ માટે માંગે તો તેને આશીર્વાદ મળે. વીરેન સમજ્યો કે આ રહસ્ય ખૂબ જ મહત્વનું છે. તે નાગદેવને પૂછે છે, મારે શું કરવું? નાગદેવ બોલ્યા, ગામને સાચા માર્ગ પર રાખ, લોભથી દૂર રાખ, ત્યારે આ ભૂમિ હંમેશા સમૃદ્ધ રહેશે. એટલું કહીને નાગદેવ ફરી પાણીમાં અદૃશ્ય થઈ ગયા. અગલી સવારે વીરેન ગામમાં પાછો આવ્યો. તેણે બધાને આ વાત જણાવી. શરૂઆતમાં લોકો માન્યા નહીં, પરંતુ થોડા દિવસ પછી ગામમાં અજબ પરિવર્તન જોવા મળ્યું. ખેતરોમાં પાક ખૂબ જ સારું થવા લાગ્યું. પાણી ક્યારેય ખૂટતું નહીં અને ગામમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. ગામના લોકો સમજ્યા કે નાગધરા તળાવ ખરેખર દેવતાઓના આશીર્વાદથી પવિત્ર છે. ત્યારે ગામના વૃદ્ધોએ એક નિર્ણય કર્યો. દર વર્ષે પૂનમના દિવસે નાગધરા મહોત્સવ ઉજવાશે. લોકો તળાવ પાસે દીવા પ્રગટાવશે અને ભગવાન શિવ તથા નાગદેવને પ્રાર્થના કરશે. વર્ષો પસાર થયા. વીરેન ગામનો સૌથી માનનીય માણસ બની ગયો. લોકો તેને નાગધરાનો રક્ષક કહેવા લાગ્યા. અને કહેવામાં આવે છે કે આજે ક્યારેક પૂનમની રાત્રે નાગધરા તળાવમાં ચમકતો પ્રકાશ દેખાય છે. ગામના વૃદ્ધો કહે છે, જો કોઈ નિર્ભય અને સચ્ચા હૃદયથી ત્યાં જાય તો તેને હજુ પણ નાગદેવના દર્શન થઈ શકે. આજે કેશરપુર ગામના લોકો માને છે કે આ તળાવ માત્ર પાણીનો સ્ત્રોત નથી, તે છે વિશ્વાસ, સત્ય અને ધર્મનું રહસ્ય. અને નાગધરા તળાવનું રહસ્ય હંમેશા એ લોકોને જ દેખાય છે જેના દિલમાં લોભ નહીં પરંતુ સચ્ચાઈ હોય. લોભ અને સ્વાર્થ અંતે વિનાશ લાવે છે, જ્યારે સચ્ચાઈ અને નિર્ભયતા દેવકૃપા અપાવે છે. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો.